अस्सलाम वालेकुम। આજે અમે કોઈ ઉમેદવાર કે કોઈ પક્ષના વિરોધમાં નહીં, પરંતુ સમાજના સમક્ષ રહેલા પ્રશ્નો અને ઉમેદવારની વિચારની સીધી તેમજ વાતોથી જાણવા માટે કાસમભાઈ પટેલ ઉર્ફે કાસમભાઈ બાજ સાથે ખાસ વાતચીત કરી રહ્યા છીએ। કાસમભાઈ પટેલ, સૌપ્રથમ અમારા દર્શકોને જણાવશો કે તમે સમાજની પટેલાઈ જવાબદારી ક્યારે સંભાળી હતી અને આ 22 વર્ષનો અનુભવ કેવો રહ્યો? 2005 થી 2026 સુધી લગભગ 22 વર્ષ સમાજની સેવા કરવાની તક મળી। આ મારા માટે પદ નહીં પરંતુ સમાજની સેવા કરવાની જવાબદારી હતી। 2005 થી 2026 સુધી તમે સતત સમાજ માટે કામ કર્યું છે। આ 22 વર્ષમાં એવું કયું કામ છે જેને તમે સમાજ માટે તમારી સૌથી મોટી ઉપલબ્ધિ માનો છો? સમાજ માટે ઘણા પડે તો ઘણા સમાજ સાથે લઈને ચાલ્યો છું। સમાજને એક સંગઠિત રાખી છે। સમાજને મેં કોઈ ગલત થવા ન દીધી એવા સારા કાર્યક્રમ મેં કર્યા છે। સમાજ ઉપર કોઈ બીજું કોઈ એવું તકલીફ આવે એવા કામ અમે નથી કર્યા। ગમે તે સોલ્યુશન અમે કાઢ્યા છે। બીજો કે જે હાલ સોમનાથ કોરિડોરનો જે મનસુરી સમાજના લોકોના ઘર ટ્રસ્ટે લીધેલા છે, તેમાં તમે સમાજના લોકોને કઈ રીતથી મદદરૂપ થયા અને સમાજના લોકો સાથે તમે કેટલા સમય સુધી તેમાં તમારો સમર્થન લીધો? કોરિડોર ત્યાં પછી સુડી સમાજના મકાન માટે કરી હું સતત એ લોકો સાથે 6 મહિના હું લીધેલો। એ લોકોને ગમે ત્યાં મીટિંગ થઈ, આગેવાનો સાથે જવાનું થયું છે। એ લોકોને શરૂઆતમાં 10,000 રૂપિયાની ઓફર સરકારે કરેલી। અમે એ લોકોને હિન્દુ લોકો સાથે અમે સંપર્ક કરી એ લોકોના સાથે લીધા સતત ને એ લોકોને મોટી રકમ અપાવી અમે શીખવાડવા આપ્યું છે ને અમે ગમે ત્યાં આ લોકોની જરૂર પડી અમે સાથે અડીખમ ઉભા હતા। સમાજના યુવાનોનો એક માર્ગ પરિવર્તન ઈચ્છે છે, તમે તેને કેવી રીતે જુઓ છો? હું યુવાનોના પરિવર્તનના વિચાર સ્વાગત કરું છું। યુવાનો સમાજની તાકાત છે, વડીલોનો અનુભવ અને યુવાનોની નવી વિચારસરણી સાથે ચાલે તો સમાજ વધુ મજબૂત બને। પટેલ, યુવાનો, વડીલો અને સામાજિક પરિવારો તમારી પાસે શું અપેક્ષા રાખી શકે? યુવાનોને તક અને માર્ગદર્શન, વડીલોનો સન્માન અને દરેક પરિવારને સમાન વ્યવસ્થા આ મારી જવાબદારી રહેશે। આટલા વર્ષો સુધી તમારી સામે કોઈ ચૂંટણી હરીફાઈ નહોતી, સમાજે તમારા પર વિશ્વાસ કેમ રાખ્યો? આનો શ્રેય સમાજના વડીલોને, ભાઈઓનો સહકાર આપ્યો છે। મેં હંમેશા વ્યક્તિગત ફાયદા કરતા સમાજના કામને મહત્વ આપ્યું છે। વાત એવી છે કે મેં સતત 2005 થી લઈ 22 સુધી મેં પટેલાઈ કરી। એ પટેલાઈ દરમિયાન સમાજે મને વિશ્વાસ મૂકીને મારું કોઈ હરીફ મારા સામે કોઈ પણ ઉમેદવાર કે કોઈ પણ મારા સામે ચૂંટણી કે કોઈ પટેલ બનવા માટે તૈયાર નહોતા ને સમાજે મારા ઉપર વિશ્વાસ મૂકી ને મને જે કંઈ મારા ઉપર વિશ્વાસ મૂક્યો તે બદલ હું એ લોકોનો આભાર માનું। બીજું, અત્યારે જે લોકો મેં રાજીનામું આપ્યું છે એનું કારણ છે કે જે પઠાણવાડામાં જે અમારી મિલકત વેચાણી છે એની બહુ મોટી રકમ આવી છે, એટલે સમાજને મેં રાજીનામું આપી દીધું છે। કારણ કે કોઈ સામેવાળા વ્યક્તિ આમ ના કહે કે કાસમ પટેલ પહેલે પટેલાઈ કરતા હતા અને અત્યારે પટેલાઈ મુકતા નથી એટલે કાસમ પટેલને કોઈ ચીજની આવક છે। એટલે મેં રાજુગુજરી સમાજના કોઈ ગેરસમજ માણસને એવું ના થાય કે કાસમ પટેલ પૈસાના કારણે સમાજ મુકતા નથી, બરોબર? એ જે સમાજનું કાર્ય જે અમે આગળ કરતા હતા એ પૈસા આવી ગયા પછી પણ અમે કાર્ય કરતા ન હોત તો પણ અમે સમાજના કાર્ય કરતા જ નથી। સમાજમાં મતભેદ હોય તો એકતા માટે શું કરશો? સૌપ્રથમ
વાતચીત કરીશું. વ્યક્તિગત મતભેદ કરતા સમાજની એકતા મહત્વની છે. દરેકની વાત સાંભળી સાથે મળીને નિર્ણય લેવા પ્રયાસ કરીશું. પટેલ, એક છેલ્લો સવાલ છે, પછી આપણે આપણી વાતને પૂરી કરીશું. જો સમાજ તમને ફરી જવાબદારી આપે તો તમારી સૌથી મોટી પ્રાથમિકતા શું રહેશે? મારી સૌથી મોટી પ્રાથમિકતા સમાજની એકતા રહેશે. પ્રતિષ્ઠા, યુવાનોની તક, વડીલોનું સન્માન અને જરૂરિયાતમંદોની મદદ સાથે સમાજને આગળ લઈ જવાની પ્રયાસ કરીશ. પટેલાએ કોઈ વ્યક્તિનું પદ નથી. સમાજની સેવા કરવાની જવાબદારી છે. સમાજ જે નિર્ણય કરશે તેનું હું સન્માન કરીશ. અંતમાં હું મારા સમાજના તમામ વડીલો, ભાઈઓ અને યુવાનો દિલથી આભાર માનું છું. તમે મને 22 વર્ષ સુધી સમાજની સેવા કરવાની તક આપી. આજે હું ફરી એક વખત સમાજની સેવા કરવાની તક માંગુ છું. જો તમને મારા કામ અને અનુભવ વિશ્વાસ હોય તો આવનારી ચૂંટણીમાં મને તમારો કિંમતી મત આપી સેવા કરવાની ફરી તક આપશો. મત આપતી વખતે મારું નિશાન બાજ અને ક્રમ નંબર 3 પર યાદ રાખજો. તમારો એક મત મારા માટે નહીં પરંતુ સમાજ એકતા, પ્રતિષ્ઠા અને વિકાસ માટે છે. બાજ નિશાન ક્રમ નંબર 3 આપનો કિંમતી મત આપી અને મને ફરી સેવા કરવાની તક આપજો. આપ સૌનો દિલથી આભાર. અસ્સલામુ અલૈકુમ.